ભાઈ મન હોય ને તો માળવે જવાય. એવું જ કંઈક અમારી સાથે થયું. જ્યારે અમે પાવાગઢ પહોંચ્યા તે દિવસે રવિવાર હતો અને ગાડી પાર્ક કરીને ગવર્મેન્ટ બસ પકડવાની હતી. બસમાં સ્પીડથી ચડવાની પ્રેક્ટિસ તો ઘણા સમયથી છૂટી ગઈ હતી. એટલે ફરીથી એ સ્કૂલ અને કોલેજ વખતની પીડમાં કેવી રીતે ઝડપી ચડી જતા એ યાદ આવી ગઈ. લગભગ 1 કલાક સુધી ભીડ ઓછી થવાની રાહ જોઈ, પણ આ શું, ભીડ તો ઓછી થઈ જ નહીં. પછી શું? ત્યાં જ હિંમત ખૂટવા લાગી અને વિચાર્યું કે પાછા જઈએ. પણ આટલે સુધી આવ્યા પછી એમ કહી જવાય માના દર્શન કર્યા વગર? હું અને મમ્મી બંને અડગ હતા પાછા નહીં જવા માટે. પછી તો જલ્દી જલ્દી ધક્કામુક્કી કરતા અમે તો પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો આ શું, ઉડન ખટોલામાં ભીડ અને લાંબી લાઈન. અમે જ્યારે ત્યાં ઊભા લાઈનમાં ભાઈને પૂછ્યું તો ખબર પડી કે લગભગ 3 કલાક લાગી અહીં સુધી લાઈનમાં ઊભા રહેતા. એક તો તડકો ને એમાં લાંબી લાઈન જોઈને અમે ફરી ભાંગી પડ્યા. ઉપરથી થયું એવું કે પપ્પા ખોવાઈ ગયા અને અમે એમને શોધીએ એ અમને. એમ કરતાં 1 કલાક વધારે બગડી. પછી ફાઇનલી અમે મળી ગયા ત્યારે નક્કી થયું કે અહીંથી જ દર્શન કરીને જઈએ. પણ મન માન્યું નહીં. શ્રદ્ધાની જીત થઈ. અમે એમ કરતાં બા દાદાને નીચે બેસાડીને અમે 3 માના દર્શન કરવા ચડવા લાગ્યા. ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે માનો હુકમ હોય ને તો જ દર્શન થાય. તો લ્યો, માનો હુકમ મળી ગયો બા દાદાને. લાઈનમાં વચ્ચે જવા મળ્યું અને અમારાથી પણ વહેલા ઉડન ખટોલામાં બેસીને એ લોકો પહોંચી ગયા. અમે તો ધીમે ધીમે ચડતા ગયા અને ફાઇનલી અમે પણ ઉડન ખટોલા સુધી પહોંચી ગયા. ત્યાં અમારી રાહ જોતા ઊભા હતા બા ને દાદા. હવે ત્યાંથી પણ લગભગ 600 પગથિયાં ચડવાની ચેલેન્જ. ત્યાં તો બા દાદામાં તો જાણે અમારાથી પણ વધારે તાકાત આવી ગઈ ને ઝડપથી ચડવા લાગ્યા. ફાઇનલી માના સરસ એવા દર્શન થયા. મંદિર રિનોવેશન થયા પછી હું પહેલીવાર અહીં આવી હતી. જ્યારે બા દાદા નાના હતા ત્યારે આવ્યા હતા. આ સાંભળીને અમને ખૂબ જ સંતોષ થયો કે એમની આ ઈચ્છા પૂરી કરવાનું સૌભાગ્ય અમને મળ્યું. જય મહાકાળી, તારી કૃપા છે ન્યારી. મળીએ એક નવા બ્લોગ સાથે. બ્લોગ વિથ વનિતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો